नमो सिद्धाणं नमो आयज्ञानं नमो वज्राय नमो लोहे सप्तसाहुणम् ऐसो पंचमुखारो सप्त पावपणासनो मंगलानि सप्ते पद्मं भवै मंगलम् मंगलम वीरो मंगलम गौतम प्रभो मंगलम स्थूलभद्राद्या धर्मोस्तु मंगलम मंगलम पद्मसीताद्या मंगलम कनको मंगलम सूर्यदेवेन्द्र कलापूर्णोस्तु मंगलम कलाप्रभोस्तु मंगलम कलापूर्णोस्तु अनंतस्तु मंगलम બધા ત્રણ નૌકાર ગણો ત્રણ નૌકાર ઉપર એક ઉપર એક ઉપર એક શિખર ઉપર શિખર અને એના ઉપર કળશ ચડાવાય ગણી શકાય કંઈ એવું વિશિષ્ટ કેમ કે ચાતુર્માસની વિવિધ આરાધનાઓનું ફળ શું? એક જ કર્મ નિર્જરા થવી જોઈએ. કર્મ નિર્જરા કરવા માટે સાધનાના સંસ્કારો પાડવા માટે આ ચાતુર્માસ પીરિયડ, આ ચાતુર્માસના 4 મહિના દરમિયાન માત્ર કર્મ નિર્જરા નથી કરવી, કર્મ નિર્જરાના સંસ્કાર પાડવા છે. આ સંસ્કાર પાડવા માટે જો કોઈ નિમિત્ત મળતા હોય ને તો પ્રતિજ્ઞા પૂર્વકની આરાધના. તમે પ્રતિજ્ઞા વગર કંઈ પણ આરાધના કરો ને તો સંસ્કાર ઊંડા નહીં પડે, ભવાંતરમાં સાથે નહીં પડે. જે આરાધના સાધના કરી એના સંસ્કાર ભવાંતરમાં સાથે ચાલે, વળી પાછા ભગવાન મળે અને વળી પાછા પરમાત્માની સાનિધ્યમાં સદગુરુના ઉપદેશથી વળી પાછી આરાધના કરી અને કર્મની સાફ ફાયો કરી નાખવું. આવું જો ઈચ્છતા હોય તો સંસ્કાર અહીંથી પાડવા પડશે. અને સંસ્કાર પાડવા માટે જુદા 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 નિમિત્તો ચાતુર્માસમાં તમને દર વર્ષે મળે જ છે, પણ આ વખતે તમારા બધાને કહેવા પ્રમાણે કંઈક વિશિષ્ટ 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 નિમિત્તો મળ્યા. એમાં પણ આ ક્ષેત્ર જોવા જાવ ને તો પણ હજી હમણાં ભૂલાતું નથી. આમ આંખ નીચી અને ખોલી એટલી વારમાં વળી પાછો બીજો પ્રશ્ન. આ એ સ્થાન ને જે આખા આધોઈના હૈયા હિલોળે ચડ્યા હતા. આ એ સ્થાન કે જ્યાં આહાર સંજ્ઞાને તોડવા માટે જબરદસ્ત તપ કર્યું હતું. એની પરીક્ષા તપસ્વીઓએ આપી હતી. અહીંયા આવું વિશિષ્ટ સ્થાન આજે વળી પાછો જે 4 દાડા થયા નથી, પાંચમ ના છઠ, પાંચમ પણ નહીં, છઠ ને આજે પૂનમ, 9 દિવસ થયા. 9 ને 6 15. 9મા દિવસે તો પ્રસંગ આવીને ઉભો રહ્યો. એ 45 દિવસનું મારણું હતું, આ 93 દિવસ, ડબલથી પણ વધારે. અને હજી હવે 9 દિવસના નૌકાના એકાસના પારણું પણ આ જ હોલની અંદર કદાચ ગોઠવાશે. નિમિત્ત મળશે. જે નદી તો વહેતી રહેવાની, પણ જે તરસ્યા બની અને પાણી પી લેશે ને એની તરસ છીપાશે, એને સાતા મળશે, ટાઢક મળશે. આ નિયમ છે. તો એવી રીતે અહીંયા આ વિશિષ્ટ વિશિષ્ટ તપના આરાધક સાધ્વી ભગવંતો મારી જિંદગીમાં સાચું બધા સમક્ષ કબૂલા કરીને તો એમ લાગે કે આ તપસ્વીઓની માત્ર અનુમોદના કરી અને એની મનથી ખૂબ ખૂબ અનુમોદના કરી અને લાભ થઈ શકે. બાકી એમની સામે આંખ મેળવવાની કે એમના તપના આવા પગના અભિપ્રાય આજના એવું જિંદગીમાં તપ આવા ખૂબ હવે બધા તપસ્વીઓની ધીરે ધીરે અનુમોદના કરી તો મુક્તિ ના કરતા. આજે કંઈક એવું કરીએ
બધા આટલા બધા ભેગા થયા છે ને ખરેખર લાગે બધાને કંઈક ને કંઈક લાભ મળશે બધા અહીંયાથી કોઈ પ્રભાવના લઈ શકે એમના તરફથી એમના આ વાસ્તવમાં ભેગા થયા છે અને એટલાની હું પણ એમના તકલીફ એવી રીતે કંઈક જો એનાથી પ્રભાવના રૂપે મારે જે કંઈક કરવું છે પણ થતું નથી તો એમને આશરીને 93 દિવસ સુધી છેવટે કશું નહીં તો એમના આ તપ નિમિત્તે 93 દિવસ સુધી હું હવે ચોવિહાર કરીશ. બોલો આમાં તો કેટલા રૂપિયા તમારે ખર્ચવાના આવે? વાહ. આગળ તમારે એકાસનાની પછી આ જેવા એકાસના પૂરા થશે ને આ મારા સાહેબે શું જાદુ કર્યો છે આખું કેલેન્ડર તૈયાર કરી દીધું છે. ચાતુર્માસના 120 દિવસ હોય ને પણ એ 120 દિવસમાં જો એમને કહેવામાં આવે ને કે 125 દિવસ 125 દિવસનું તમે 125 અનુષ્ઠાનો રાખો તો એ 125 અનુષ્ઠાનો ગોઠવી આપે એમ છે. એટલે જેવા એકાસના પતે ને એ પ્રેક્ટિસ છે હો. આ એકાસના એટલે વાસ્તવમાં તો અહીં બેઠેલામાં જેણે પાયો નથી નાખ્યો અને અહીંયા રહેવાના છે એ બધા કોઈ છૂટતા નહીં. આનાથી પણ જબરજસ્ત આ જે આપના પારણાની અનુમોદના કરવી છે ને તો વાસ્તવમાં તો એ એક દિવસ એવો હતો એમનો 15-20 વર્ષ પહેલાં લગભગ 15-17 વર્ષ પહેલાં 22 વર્ષ પહેલાં એક એવો અવસર હતો કે જ્યારે એમને પાયો નાખ્યો અને પાયા નાખ્યા પછી શનિ આજે છે 93માં માળ સુધી પહોંચી ગયા છે. હવે તો કેટલું રહ્યું? આ આનંદ તમે પણ સોળમી શકશો. ઈચ્છીએ તો ખરા કે મારા ઘરે આવો મોટો પ્રસંગ જબરજસ્ત પ્રસંગ મળે. હવે કેવી ભગવંતોનો વિષય છે, સિદ્ધ ભગવંતો કે જે જોયું હશે તેમ થશે. પણ આ વાસ્તવમાં આપણે તો આ પામી અને બધા નક્કી કરશું ને જેને પાયો નાખવાનો બાકી છે. બીજી વિશિષ્ટ વાત, જેને આ હોળીનો પાયો નાખવો હોય ને, આમ તો હોળી વર્ષમાં 2 વખત આવે પણ હોળીનો પાયો નાખવો હોય ને તો ગમે ત્યારે નાખી શકાય. પણ વાસ્તવમાં વિધિસર જો નાખવો હોય તો એ આસો સુદ સાતમથી શરૂ થાય. એટલે કે હોળી શરૂ થાય ને આસો મહિનાની હોળી ત્યારથી શરૂ કરવાનું તમારે. અને પારણું આવે એના માટે તમારે 5 કોળીનું જે પારણું જે છે એ પૂનમ એકમના દિવસે આવે આસો વદ એકમે. એટલે એવી રીતે કરવા માટે અહીંયા તમારે ભાદરવા વદ 11થી પાયો નાખવાનો. દસમ સુધી શું છે? એકાસના. એટલે પ્રેક્ટિસ થઈ જશે એક ટાઈમ વાપરવાની. પછી તો શું કરવાનું તમારે? બીજી બધી પ્રેક્ટિસ થઈ ગઈ. પાણી ઉકાળેલું, રાત્રિ ભોજન, ત્યાગ. 9 દિવસ સુધી શ્રી સંઘ એ લોકોને અત્તરવાયણા કરાવવાના ઠાઠમાઠથી. અને પછી તૈયાર થઈ જાઓ. આમાંથી કોઈ બાકી ખરા જેને પાયો નથી નાખ્યો? અવસર વધાવી લેવા જેવો છે. નક્કી કરશો ને તો સત્વ તો છે જ તમારી પાસે. ખાલી ખોરવવાની વાત છે. જો સત્વ ખોરવશો ને તો આટલે સુધી નહીં અને કંઈક આગળ ખૂબ ખૂબ. અરે નહીં, એમને તો એ 5 મિનિટ બોલવું આપણે. તપસ્વી કંઈક કહે છે વિજયભાઈ સાહેબના સોળીના પારણા અહીંયા થયા હતા. ત્યારે પાયાનું પારણું એણે અહીંયા કર્યું હતું. પાયાનું પારણું અહીંયા જ કર્યું હતું. એટલે હા ત્યાં સાહેબ બધા અહીંયા બોલાવે. અવસર મળશે હો. આ એ જ સ્થાન છે કે જ્યાં વિજય મારા સાહેબે સોળીનું પારણું કર્યું હતું અને એ વખતે એમણે પાયાનું પારણું કર્યું અને પારણું અહીંયા કર્યું. આજે ખૂબ સરસ મજાનો ગુરુ ભગવાન સાધુ સાધી ભગવંતે આમ જોવા જઈએ ને તો બહુ ઓછી જગ્યાએ જોવા મળતું હોય કે સાધુ સાધ્વી બંને આવી રીતે તપની અંદર જોડાયા હોય. આવી મોટી મોટી વર્ધમાન તપની સરસ મજાની પોતાની તપસ્યાની સાથે સાથે સંઘની પણ જબરદસ્ત એમને કેટલી બધી જવાબદારી હોય. ચાતુર્માસ દરમિયાન ખાલી આમ જોવા જઈએ ને પાછળની આમ દિવસો જોવા જઈએ કે કેટલી જવાબદારીની સાથે પોતે ભોગ આપ્યો, તપસ્યા ચાલો,
ગુરુ ભગવંતે ખાલી ગુરુ ભગવંતને પૂરી મઠ અવઢનું પચખાણ કરીને સાંજે પોતે આયા, પચખાણ પાર્યું, પાણી પણ નથી વાપર્યું. હૃદ પૂજનની અંદર જોઈ શકાય આવું જબરદસ્ત સોનામાં સુગંધ આપણને આ ચાતુર્માસની આરાધના કરવા મળી રહેલી છે. આજે કે મારા માટે નહીં હો, અમને તો ઉપવાસ સાથે બધું ઉપવાસ સાથે. હા, સાધુજી ભગવંતને ઉપવાસ સાથે હતું. દરેક તપ હોય ને એ બીજા ધર્મની અંદર જોઈ શકાય. એકટાણું એવી રીતે કંઈક પેલે એવી રીતનું છે. દરેક જગ્યાએ બધી વસ્તુઓ બે વખત જમવાનું પણ બીજા અન્ય ધર્મની અંદર હોય છે. પણ એક જ તપ એવો છે કે કોઈ ધર્મની અંદર જોવા ના મળે, માત્ર ને માત્ર જૈન ધર્મની અંદર જોવા મળે. એ તપ કયો? એટલે આંબેલ તપ છે. બાકી તમે જોઈ શકો છો આંબેલ તપ જો જોવો હોય તો ફક્ત જૈન ધર્મની અંદર જ જોવા મળે. એવું જબરદસ્ત વિશિષ્ટ તપસ્યા આરાધના ગુરુ સાધુ સાધી ભગવંતે કરી અને એનું પારણું કેવું જબરદસ્ત છે. આ ભૂમિ અમને ગુરુદેવે વાત કરીને, આ ભૂમિ એટલે ખરેખર પારણા ભૂમિ જ છે ખરેખર. તો હમણાં વાત કરી પાયાનું પારણું અહીંયા થયું હતું, સિંહ તપનું પારણું આ અહીંયા થયું હતું. આગળ આવશે નમસ્કાર મહામંત્ર 9 દિવસીય અખંડ જાપ સાથેના એકાસના થશે, એનું પણ પારણું કદાચ અહીંયા ગોઠવાશે. અને એ પછી આવશે વર્ધમાન તપનું પારણું આવશે. એ ક્યાં ગોઠવાશે? સંઘની અંદર જ ગોઠવાશે. એ પણ આપણે અહીંયા ખરેખર અહીંયા આધોઈ નગરની અંદર જબરદસ્ત 4 ચાંદ લાગી રહેલા છે. ખૂબ જ સરસ રીતે એટલો સવાયો જોવા જઈએ તો સવાય એટલો સરસ મજાનો આરાધના જોવા મળે. અને આ વર્તમાન તપનો પાયો પૂર્ણ થશે અને પછી કહી દેવાય પછી આપણને બધા હાથમાં નથી આવવાના, પણ એ પછી હાથમાં આવશે દિવાળીનો છઠ આવશે અને એનું પણ પાણું અહીંયા ગોઠવાશે. અને એ પછી શું આવશે? હા, એ પછી કઈ આવે છે અને એ જાણવા માટે આપણે પ્રવચનની અંદર પધારતા રહેવાનું છે. નવા વર્ષની અંદરનું પણ પારણું હોય એ પણ અહીંયા જોવા મળશે. સરસ મજાનું જબરદસ્ત રીતનું આરાધના જે જોઈ શકાય છે. એ કેમ જોવા મળે છે કે એનું પાછળનું કારણ શું? માત્ર જો અહીંયા સાધુ સાધી ભગવંત હોત તો સ્વાભાવિક છે એ એમનું પારણું પણ એવી રીતે જેવી રીતે થવાનું હોય કરી દે. પણ આજે તમારા બધાનો કેટલો જબરદસ્ત શ્રી સંઘનો જોરદાર બહુમાન સાથે મારા ગુરુ ભગવંત છે આટલી મોટી વર્તમાન તપની ઓલી કરી રહ્યા છે અને મને આવો જબરદસ્ત લાભ મળે. સરસ મજાનું આ ગુરુ ભગવાન સાધુ સાધી ભગવંતને પણ મુંબઈની બહાર કેટલી બધી ચાતુર્માસની વિનંતી આવે છે. એમને પોતાને ખબર છે કે મારી અહીંયા ચાતુર્માસ દરમિયાન મારે હોળી કરવાની છે. એ બધું ધ્યાનમાં લક્ષ્ય રાખીને નહીં ભલે નાનું છે પણ જબરદસ્ત છે. હીરો નાનો હોય ને પણ એની કિંમત કેટલી હોય? કરોડોની અંદર હોય. ભલે સંઘ નાનો એટલે કે સંખ્યાની દ્રષ્ટિએ નાની ઓછી છે પણ ભાવો તો ખરેખર આસમાનથી પણ ચડી જાય એટલા જબરદસ્ત શ્રી સંઘના જબરદસ્ત રીતના ભાવો છે. જોઈ શકાય કે હમણાં 2-3 દિવસથી વાવાઝોડું તો જોઈ શકાય કે આવે છે, વરસાદ તો આવે છે, પણ ગઈકાલે પણ ગુરુ ભગવંતે પ્રેરણા કરી અને કોઈ જગ્યાએ એવું જોવા નથી મળ્યું સોનાનો વરસાદ થયો. અમારા આધોઈ નગરે તો સોનાનો પણ વરસાદ થાય છે. એવું જ કંઈક અલગ જ રીતનું જોવા મળે છે. કેટલા જબરદસ્ત પુણ્યશાળી. તમે બોમ્બે જાઓ કે ગમે ત્યાં જાઓ, હા બા બેઠા છે, બાના દર્શન કરાવો, બા ફરીવાર આ બાજુ ઊભા થવા ગુરુદેવ કહે છે. ખૂબ જ સરસ મજાનું. આટલી મોટી ઉંમરે પણ એક જબરદસ્ત એક સાચી સિક્રેટ વાત કહી દઉં. કોઈ પણ લેડીઝ હોય ને બા ઉભા રહે કંઈ લેડીઝ હોય ને એને જલ્દી છે પૈસો છૂટવાનો મન ના થાય, પણ સોનું તો મનમાં વિચાર જ ના આવે. પણ આટલી મોટી જે હોય પણ મારા કપાતના જિલ્લાની અંદર જે સરસ મજાની થાળી અને વાનગી અર્પણ થવાની છે એ આપણે જાગીભાઈ ભગવાનભાઈ એવું કંઈક કરીએ તો આપણે કંઈક સારા દિવસે અહીંયા આવે અને એવું કંઈક આવી જાય એવું કંઈક ગોઠવશું. જેથી કરીને ચાતુર્માસ દરમિયાન સાધુ સાધી ભગવંતને ચાતુર્માસ નિષ્ઠા હોય તો એ દરમિયાન પણ પરમાત્માની એટલી થાળી વાટકી આવી હોય તો એ સરસ મજાની રીતનું થઈ શકે. હા, એવું કંઈક સરસ મજાનું આજે એવું કંઈક ગોઠવજો. કઈ તો ગયેલી છે થાળીને વાટકી બધે થઈ ગયેલી છે. હવે તમારે જાનસીભાઈ ચલાવ બીજા પૈસા ધનતેરસ પણ ગોઠવી શકાય અને 100 વર્ષ પર 100 વર્ષના દિવસે પણ ગોઠવી શકાય કે સતત એમની એ પૂજા સોનાના થાળી વાડકાથી ભગવાનની પૂજાની શરૂઆત થશે. હા, તમે વાપરો. આપણે 3 દિવસ પ્રતિષ્ઠા મોક્ષ છે ને ત્યારે કરશું.
હા જોઈ જઈએ પહેલું તો વહેલું વહેલું થાય તો વહેલું ગોઠવજો ચાતુર્માસ દરમિયાન પ્રતિષ્ઠા સામે તો અમે કદાચ હાજર નહીં હોઈ શકીએ કોઈ સાધુ કે સાધી ભગવાન તો એટલે ચાતુર્માસ દરમિયાન એવું કંઈ ગોઠવાય એવું તમને ભલામણ છે, આગ્રહ નથી, ખાસ ગોઠવા જેવું છે. સરસ મજાનું સાધુ સાધી ભગવંતના બંનેના પારણા જોગાનું જો આજે જે સુમેલ થઈ રહેલો છે, ગુરુ ભગવંતની વાત કરીએ કે હમણાં છેલ્લા 5 દિવસથી નાજુરી તબિયત, તાવ સખત, બોલી શકાય નહીં, સંસારમાંથી ઊભા ના થઈ શકાય, બોટલો ચડાવી પડી હતી નહીં. એ અવસ્થાની અંદર પણ કોઈકે કીધું સાહેબ પારણું કરી દો. હવે તો પારણાના દિવસ આવ્યા. જોકે એમની ભાવના એક તમને કહી દઉં, માત્ર અમને જ ખબર છે, પારણું કરવાની ભાવના નથી, સલંગ બીજી ઓલી 71મી ઉપાડવાની ભાવના હતી. ગુરુદેવે વાત કરી નહીં, અત્યારે તબિયત આવી છે, હમણાં તમે પારણું કરો. આમ દવા ડોક્ટરે પણ બહુ ખૂબ આગ્રહ કર્યો, તમારે દવા લેવી પડશે. ગઈકાલે માત્ર થોડુંક વાપરીએ તો જોકે વાપર્યું કહેવાય જ નહીં, પારણું આજે જ સાચે એવી રીતનું પારણું છે ને આવી અવસ્થાની અંદર પણ એ ગુરુ ભગવંતે આવી રીતની તપની આરાધના કરે છે. એવી રીતે સાધ્વીજી ભગવંત પણ આટલી સરસ મજાની ઓછા ટાણા ગુરુ ભગવંત વડીલ છે, સાધ્વીજી ભગવંત પર્યુષણ વગેરે વગેરેની કેટલી બધી જવાબદારી છે અને એની સાથે પણ ખૂબ જ સરસ મજાની પોતાની આરાધનાની સાથે સાથે આવી વર્તમાન તપની ખૂબ જ સરસ મજાની શ્રી સંઘને આરાધના કરાઈ. પૂરી અનુમોદના જે ખબર હોય કે તપ કરે ને એને ખબર હોય કે તપ કેવી રીતે થાય, અને એમાં પારણાનો દિવસ આવે ને ત્યારે જરા પણ મોડું કરાવાય નહીં. નહીંતર બહુ લાગે હા એટલે આપણે મોડું નથી કરાવતા, ટાઈમસર આપણે મૂકી દઈએ છીએ. કે સૌથી લાંબી રાત ક્યારે? જી આખા વર્ષમાં સૌથી લાંબી રાત ક્યારે? તો એનો જવાબ આવ્યો ભાદરવા સુદ પાંચમ. ભાદરવા સુદ ચોથી રાત. તમે બધા પારણા કરો પછી શું કરો? હવે તો હમણાં પારણું થયું છે, આટલી લાંબી હોળીનું પારણું થયું છે, એટલે હવે પણ તમને અહીંયા આવો ને તો જ ખબર પડે આની મીઠાશ, આ તપમાં શું આનંદ આવે અને કેટલું બધું સાધ્વીજી ભગવંતો કેવી આમ ગંભીર આરાધના કરતા હોય છે. પારણું કર્યું થોડાક જ દિવસ થયા છે અને એ દરમિયાનમાં 3 તો છઠ કરી લીધા. કેટલા ફરી બોલું? 3 4 હજી હમણાં પારણું કર્યું છે હોળીનું. 204 છઠ થઈ ગયા. હવે તપસ્વી રસમાં પધારી જતા. આપણા સંઘનું આ વિશિષ્ટ પુણ્ય ના કહેવાય? આવા તપસ્વી જેના દર્શન માત્રથી આપણા તપના અંતરાય તૂટી જાય. લાભ લઈ લેજો. બોલો ચંપાપુરી નારાયણ આદોય તીર્થ મંડળ, મારા વાલા સૌના પ્યારા વાસુ પૂજ્ય સ્વામી ભગવાન કી જય. પદ્મજી ધીર કનક સુરી દેવેન્દ્ર કંચન અધ્યાત્મ યોગી આચાર્ય ભગવાન કલાપૂર્ણ સુરી સજી મહારાજ સાહેબના ચરણોમાં કોટી વંદના. પરમ પૂજ્ય આચાર્ય ભગવાન કલાપ્રક સુરી સજી મહારાજ સાહેબના ચરણોમાં કોટી વંદના. વર્તમાન ગચ્છાધિપતિ સંઘના પરમ ઉપકારી પરમ પૂજ્ય આચાર્ય ભગવાન કલ્પતરુ સુરી સજી મહારાજ સાહેબના ચરણોમાં કોટી વંદના. સરળ સ્વભાવી પરમ પૂજ્ય આચાર્ય ભગવાન અનંત સુરી સજી મહારાજ સાહેબના ચરણોમાં કોટી વંદના. સંઘના આંગણે મૂળ વિકાસી ચાતુમાત વિરાજમાન પરમ પૂજ્ય પંડ્યાત પ્રવ અનંત જ્ઞાન વિજયજી મહારાજ સાહેબ વર્તમાન તપની 70મી આજે સુંદર મંગલ અવસર આવ્યો છે એવા વર્તમાન તપની 70મી હોળી પૂરી કરી છે. પરમ પૂજ્ય અનંત દર્શન વિજયજી મહારાજ સાહેબ, અનંત ચારિત્ર વિજયજી મહારાજ સાહેબ, પરમ પૂજ્ય મુક્તિ મનન વિજયજી મહારાજ સાહેબ, સમળી ભગવંતો પરમ પૂજ્ય સાધ્વીજી આટલી દીર્ઘ સાધ્વીજી દિવ્ય વિરાસીજી મહારાજ સાહેબ, પરમ પૂજ્ય દિવ્ય 100 વર્તમાન તપની 52મી હોળી 100+52મી પણ આપણા આધુનિક સંઘમાં લાભ આપ્યો એવા પરમ પૂજ્ય દિવ્ય શ્રુતિ શ્રીજી મહારાજ સાહેબ અને આજે 93મી હોળી વર્તમાન તપની પૂર્ણ કરી રહ્યા છે એવા પરમ પૂજ્ય પૂર્ણ કૃપા શ્રીજી મહારાજ સાહેબ, શ્રી સંઘના ભાઈઓ અને બહેનો, આપણું તમે આધુનિકમાં રહ્યો તો આવા અનંત આપણના અહીંયા અનુષ્ઠાનો થતા હોય એમાં લાભ મળે. આજે આવો સંઘના આંગણે આવો વિશિષ્ટ આપણને આજે
પૂજ્ય ગુરુ ભગવંતોનો વર્ધમાન તપની ઓળીનો આપણને લાભ મળી રહ્યો છે. ખરેખર આપણો વાગડ સમુદાય વર્ધમાન તપની ઓળીમાં આજે 18 સમુદાયમાં જોઈએ તો એકદમ મોખરાની સ્થાનની અંદર આગળ વધી રહ્યું છે. આજે 18 સમુદાયમાં જો સૌથી આગળ વર્ધમાન તપના તપસ્વી રત્ન હોય તો એવા આપણે હંસકીર્તિસિંહજી મહારાજ સાહેબને પણ આજે આપણે યાદ કરીએ કે ખરેખર આ આપણા સમુદાયનો આજે જે કામ થયું છે દરેક ગુરુ ભગવંતો આજે વર્ધમાન તપનો પાણો તો એમને યાદ કરતા હોય તો આવા દિવ્ય તપસ્વીઓ આપણા શ્રી સમુદાયમાં મળ્યા છે. ખરેખર આપણે એમની અનુમોદના કરીએ તે ઓછું છે. આજે સાહેબજી અહીંયા ચાતુર્માસ પ્રવેશ થયો ત્યારથી જ પૂજ્ય ગુરુ ભગવંત સાધુજી ભગવંતના આંબિલ ચાલુ છે. આપણે તો અહીંયા રસોડામાં ઘણીવાર સ્વામી વાતેલે થઈ ગયા, બીજા થઈ ગયા, ચાપસીભાઈ બેન એને 4 મીઠાઈ રાખી દો સંઘને એમણે એટલી બધી અનુકૂળતા કરી દીધી. પણ સાધુજી ભગવંતે હમણાં સુધી આ આંબિલની ગોતરી બોરીને આજે એમનું પાણું થશે. આપણે પૂજ્ય આનંદદાસ મહારાજ સાહેબ જેમની 70મી આજે ઓળી પૂર્ણ થઈ એટલે લગભગ પ્રાય કરી 5050 આંબિલ 100 ઓળી કરી ત્યાં સુધી થાય એટલે 2565 લગભગ આંબિલ પૂજ્ય ગુરુ ભગવંતના આજે પૂર્ણ થયા. 85 આંબિલ પૂજ્ય ગુરુ ભગવંતના બાકી છે. દરેક એવી અનુમોદના કરો કે પૂજ્ય ગુરુ ભગવંતની જલ્દીમાં જલ્દી પરમાત્માને વિનંતી કરો કે એમની 100 ઓળી પૂર્ણ થાય. એમાં આપણે જ્યારે યાદ આવે સાહેબ ત્યારે આપણે આંબિલનું કોઈ પણ તિથિ હોય બીજું આપણે આંબિલ કરતા રહી ને એમની પણ આપણે વિનંતી કરીએ કે સાહેબજી આપણે હવે આ દોઈની અમારે વધુ ઇતિહાસ આપવાની જરૂર નથી પણ આપણી ઓળીના પારણા માટે અમે દરેક વખતે પધારશું અને આ 100 ઓળીનું પારણું સંઘના આંગણે જ લાભ આપો એવી અમે વિનંતી કરીએ છીએ. પરમ પૂજ્ય સાધુજી ભગવંત પૂર્ણ કૃપાસિંહજી મહારાજ સાહેબ આજે 93મી ઓળી એટલે 4371 આંબિલ એમને આ જીવનમાં પૂર્ણ કર્યા. અને આજે 93 ઉપવાસ આજે સાહેબનો ઉપવાસ છે. હવે ખાલી 629 આંબિલ બાકી રહ્યા છે 100 ઓળીમાં. આપણે દાદાને પ્રાર્થના કરીએ કોઈ પણ વિઘ્ન ના આવે અને જલ્દીમાં જલ્દી સાહેબજીની 100 ઓળી પૂર્ણ થાય. તે પણ આપણા આદોઈ સંઘની અંદર જ આપણા ભાવ છે પણ એ ભાવને શુભ ભાવમાં લાવવાનો છે. કે ખરેખર હમણાં નજીકના સમયમાં જોઈએ તો અમારે માગીરી વિજયજી મહારાજ સાહેબ 100 ઓળીનું પાણું અહીંયા કરી ગયા અને આ ભૂમિ જેવી છે કે અહીંયા 100 ઓળી કર્યા પછી ઉપર જવામાં કોઈ તકલીફ નથી. એટલે 100 ઓળીનું પાણું શ્રી સંઘ નિયમના સમક્ષ સાહેબજી અમે વિનંતી કરીએ છીએ. આવો જ પંચાલિકા મહોત્સવ શ્રી સંઘ રંગે જગ્યાએ આપણું પાણું થશે સાધુ સાધ્વીજીની હાજરીની અંદર. એટલે આપણે આ આધુનિક સંઘને આપણે ભૂલવાનું નથી. અમારી વિનંતી હમણાં છે અને આગળ પણ થતી જ રહેશે. 100 ઓળીનું પારણું અહીંયા જ થવું જોઈએ એવી અમે કૃપા કરી છીએ. સાહેબજીનો આ તપ વચમાં સાહેબજી સાથે ઘણા વર્ષોથી સંપર્ક કે એમને એટલી બધી તકલીફ એમને ઓળી ચાલુ કરી લગભગ 50-60 પછી સાહેબને એટલી બધી તકલીફ એટલી ઉલટીઓ થાય આગળ વધી જશે આગળ. પણ આજે આપણે જોઈ શકીએ છીએ કે એના પછી એમને સરળગાટ આ ઓળીનું એમને લગાતાર ચાલુ રાખી છે અને આવી જ રીતે એમની આ 100 ઓળી અને ઉપર પણ પૂર્ણ થશે એવી આજે અમને ખૂબ ખૂબ આશા છે. આજનું ઘણું મંગળ આ પંચાનિકા મહોત્સવ સાહેબે એ રીતે જે ગોઠવ્યું છે કે આમ જોઈ શકીએ કે પર્યુષણ ચાતુર્માસની આરાધના, સિદ્ધિ તપની આરાધના અને સાથે સાથે આ વર્ધમાન તપના બંને સાધુ સાથી ભગવંતોના પારણા, આ અરત મહાપૂજન, આપણે ભક્તામણ પૂજન અને 17 વેદી પૂજાથી આપણે આ મંગળ પ્રારંભ કર્યું. ખરેખર 5 દિવસનો આ મહોત્સવ લગભગ સોનાના અક્ષરે લખાય એવું થઈ ગયું છે. ખરેખર આધોઈ સંઘ સાહેબ આપનો ખૂબ ખૂબ ઋણી છે, આપણે ક્યારે ભૂલી નહીં શકે અને ફરી આપણે આધોઈ સંઘ માટે અહીંયા આવા ખૂબ જ અનુષ્ઠાન આપ કરાવો એવી અમારી વિનંતી છે. આજે પૂજ્ય સાધ્વીજી ભગવાનના રત્નકુક્ષી માતા મુક્તાબેન ઉભા ખરેખર એમને આવા આપણે માતાને વંદન કરીએ કે જીન શાસ્ત્રને એમને એમના રત્ન સમાન એમને એવા એમના કુળ દીપિકાને આજે શાસનમાં મોડાવ્યું અને આજે શાસનની અંદર આલપની અંદર કેટલી પ્રભાવના કરી રહ્યા છે આપણે ખરેખર સમજીએ છીએ. આવા રત્નકુક્ષી માતા પિતાનું આપણે શ્રી સંઘ એકવાર પૂરી અનુમોદના કરીએ. અનુમોદના 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 આપણે પરિવાર તો ઘણીવાર વધારતા હોય, આપણી અંદરથી ઈચ્છા હોય, પણ શાસનનો પરિવાર વધારી એવી તો આપણને ક્યારેક ઈચ્છા થતી હોય. આવા ખૂબ જ પુણ્યવાન ગુરુ ભગવંતો
પૂજ્ય ગુરુ ભગવાન પાસે સાહેબજી પાસે પચકામ લેશે. ગુરુજી અમારો સંયમ જીવનનો જય જયકાર, તપ ધર્મનો જય જયકાર, સંયમ જીવનનો જય જયકાર, તપ ધર્મનો જય જયકાર. ગુરુજી અમારો અંતરનાથ, અમને આપો આશીર્વાદ, આપો આશીર્વાદ. શાસનની અંદર આવા બધા પુણ્યશાળીઓ આપણા સમુદાયના, જેને કહી શકાય કે આપણને ધર્મ પમાડવા માટે કયા પુણ્ય ઉદયથી આ વાગડ સમુદાયના પદ્મજીત કનક અને કલાપુરુષ શ્રી સતીમાય સાહેબનો આખો સમુદાય મળ્યો અને આપણે આ શાસનના સંઘ પામ્યા. સાધુ ભગવંત અને સાત્વીજી ભગવંતોએ આજે 70મી હોળી અને 93ની હોળી, આ બધી હોળી કરવીને શેષકાળની હોળીઓ કરો ને તમને ખ્યાલ આવે. સંઘની અંદર હોળી તો હજી બી થોડીક આસાન છે. અમે બધા શાસનના બિહાર ધામો, એ બિહાર ધામોની અંદર જ્યારે હોળીનું પાણું આવતું, હોળી આવતી હોય ને, ત્યારે એવું લાગે કે કયા યુગનો જન્મ હશે અને કેટલું છોડી દેવાની તૈયારી હશે. ભાત અને પાણી, મારી પાસે કચ્છાધિપતિ નું બિહાર આવ્યું, વલસાડથી દેવલાલી 80 થાણા, જેની અંદર એક અમારી પાસે મહાત્મા સંકલ્પની વાત કરીએ, આંખમાંથી આંસુ આવી જાય. એમને પરમેનન્ટ નિર્દોષ ગોચરી જોઈએ. એક જૈનનું ઘર નહીં, જૈનનું ઘર નહીં ત્યાં સુધી તો હજી ચાલી શકે. વેજીટેરિયન ઘર નહીં. હવે વેજીટેરિયન ઘર રહી અને 80 કિલોમીટર આવા ખાખી સાધુ. એક દિવસ ખબર પડી ખાલી પાણીથી આમિર કરી નાખ્યું. બીજા દિવસે ખબર પડી વડા અમારી પાસે દામજીભાઈ થોડા કાર્યકર્તા પરફેક્ટ દામજી ચાપસી ફર્યા એટલે અમે કેવડાવી એ જગ્યાએ કે અહીં ભાત બનાવો, અહીં રોટલા બનાવો. તો આ જૈનના ઘર ગોત્યા. ત્યારે એવું લાગે કે જે મહાવીરના શાસન, કયા શાસનમાં તમે જન્મી લીધું, જ્યાં તમને બધું છોડવાનું મન થઈ જાય. આવું સુંદર શાસન મળ્યો હતો અને એ શાસનની અંદર આપણે રચ્યા અને એ શાસનની આપણને ભક્તિ કરવી ગઈ. બહુ ભાગ્ય. આજે બંને રત્નકુક્ષીનો સંઘ બહુમાન કરશે, કારણ કે આ રત્નકુક્ષીનું અનુમાન અને અનુમોદના જો આવા પિતાશ્રી શ્રાવકો આ રત્નકુક્ષી બન્યા ન હોય અને શાસનને સમર્પિત નથી હોય તો આ શાસન આજે વીરનું શાસન કોણ બજાવે? વીરનું શાસન કોણ બજાવશે? સમણ અને સમણીઓ બજાવશે. તમને ભગવાન સુધી લઈ જવાનો કોણ બજાવશે? તો અમારા ગુરુ મૈયા છે, આ આપણા ગુરુ મૈયા છે, આપણા જીવનના ઉદાહરણ છે. જેટલું થાય એટલું કરવું. દરેક કાલિકાઓને કાલિકો અંદરથી એવી વિચાર તમને કરાવશે. જીવનમાં કોઈ દાન થાય ન થાય નહીં કરતા ચાલશે, પણ કયા વસ્તુ ભક્તિ કરો. તમારી પાસે જે આત્મા રોજડીમાં તમારી પાસે સમય કાઢો અને એ પણ સમયમાં મૌન કાઢો. બધી મારી બહેનોની આ સેવા શાસનની ખરેખર સક્સેસ છે, પણ મૌન ગોચરીઓ. તમારી પાસે કયા મહાત્મા કયા દિવસે કઈ રોટલી વાપરી જશે અને એ સિદ્ધ થશે, ઉપાધ્યાય થશે કે પર્યંત થશે, કઈ કલ્પના નથી. પણ આખા સંઘની આ જવાબદારી છે. સમણ અને સમણીઓની ધ્યાન રાખવાની. તમે માતા પિતા છો. મેં પયુષણ દરમિયાન કહ્યું હતું શાશ્વત તીર્થ અને તીર્થંકર. તો તીર્થંકરનો વધારેમાં વધારે આયુષ્ય કયો? તો કે શ્રી સકળ સંઘ. સકળ સંઘને ભગવાને તમને વંદન કરવા પડે પછી એ વાચનામાં બેસી શકે. એટલે કે તમે શ્રી સંઘ છો,
સારક સારિકાઓ છો. તો તમારી આ નૈતિક ફરજ બની જાય છે કે તમારે ત્યાં તમારા વિસ્તારમાં કોઈ સાધુ સાધ્વીજી ભગવંત આવ્યા હોય તો તમારે ખાલી વિવેક કરવાનું છે. ખાલી સંઘના રસોડે ની આશાએ નહીં રાખવાનું. તમારે નિર્દોષ ગોચરી મળે એ પૂછવાનું. દવા અને દારૂ નહીં પૂછવાનું. સાહેબજીને ઘણા બધા આવીને પૂછે, સાહેબ કાંઈ દવા દારૂની જરૂરિયાત છે? સાહેબને નથી, દવાની જરૂરિયાત નથી, દારૂની જરૂરિયાત. સાહેબની જરૂરિયાત છે ફક્ત ને ફક્ત તમારા આત્મસમર્પણ થવાની અને તમારા વિવેકની. એટલે જ્યારે જ્યારે સાધુ સાધ્વીજી ભગવંતને આવે ને વિવેક સાથે પૂછવાનું, સાહેબજી કોઈ ચીજની ખપ છે? એટલે એ ખપમાં આપણે ધ્યાન આપવાનું. શબ્દોમાં ઘણું બધું ચેન્જ કરો અને તમે તમારા આ આંખને ખબર પડે ને અને આ આંખને ન ખબર પડે ને એવી વૈયાવચ કરો. એ વૈયાવચ તમારે શિખરે પહોંચાડી દેશે. ખરેખર જૈન ધર્મ મળ્યા પછી પામી લો, આ લૂંટી લો. આપણે ત્યાં અરદ મહાપૂજન ભણાવવાનું બહુ સામાન્ય નથી. અરદ પૂજનની એક એક કડી, એક એક શબ્દ તમે ભગવાનના જે પૂજનો જોયા છે એ પૂજનો જોવા માટેનું સમય મારા ગુરુદેવ કલાપૂર્ણ સુનિશ્ચિતજી મહારાજ સાહેબને કોઈ કહે કે મારે અરદ મહાપૂજન ભણાવવાનું છે અને 80 કિલોમીટર 100 કિલોમીટરનો વિયારો ને તો તરફથી એ સાવકને કહે કે નહીં મારા ભગવાનનું પૂજન છે. આજે ગુરુ ગોવિંદે તમને બધાની જકડી રાખી અને બધી જ યોજનામાં તમે સાથ સહકાર આપો ને માટે આ ચારનો સચિવ ખીલી ઉઠ્યું. ફક્ત ટ્રસ્ટીઓ, ફક્ત દાતાઓ અને ફક્ત મહાત્માઓ નહીં, આ બધું સંઘ છે. ત્રિવેણી સંઘ થઈ ગયું. આ ત્રિવેણી સંઘ થઈ ગયું ને એટલે આ પવિત્ર થઈ ગયું. તો હું બંને રત્નકુક્ષીને વિનંતી કરીશ કે બહુમાન માટે સારિકાનું બહુમાન સંઘના ટ્રસ્ટીને સભાપતિ કર્યું. ફકીરભાઈ સાવત વિનંતી. કારણ કે જી 7 દિવસ તમે વગર પંખે રહી જુઓ, એક દિવસ તમે આ પાત્રા ઉચકીને જોઈ જુઓ. એમાં જે નાના સાધ્વીજીના 18 જણાની ગોચરી વળવી હોય એટલે લગભગ 9.5 કિલો 10 કિલો વજન થઈ જાય. અને 10 કિલો વજનના પાત્રા અને એ ઘરા એક કાપ એમ જાય ગર્ભ શ્રીમંતનો દીકરો એસી સિવાય ક્યાંય રહે નહીં. કપડાને આમ ફેંકી દે એની જગ્યાએ આ થાળામાં કાપ કાપે. શું અદ્ભુત છે, શું અદ્ભુત એ વિષય છે. ખરેખર જ્યારે તમે અંદર જશો ને આ તો બધી બહારની મજા જોઈ છે. નજીક જાઓ, સાધુ સાધુજી ભગવાનમાં નજીક જાઓ, ક્યારેક ક્યારેક સામાયિક જાઓ, નજીકમાં જાઓ તમને ખ્યાલ પડશે કેવું જીવન. આવું જીવન જ્યારે બધું જ વૈભવશાળી છે. મારા ગુરુદેવ રોજ કહે બધું જ વૈભવ હતા. પહેલાંની ગરીબીમાં તો હજી દીક્ષા લઈ શકાતી. આજે તો બધા વૈભવ, ગાડી જે ગોળે છોકરા કેડબરી માંગે તો છોકરાને આવે 2 કેડબરી લે. એ બધું છોડીને આ શ્રવણ કરવાની વાત આવે, આ પરિશ્રમ કરવાની વાત આવે ત્યારે આ બધા ગુણીજનોનું જેટલી વખત વંદન કરીએ તેટલા ઓછા છે. રત્નકુક્ષીને મારી નમ્ર વિનંતી પહેલાં માતાશ્રી બધા બહુમાન નથી, આ તો અનુમોદના છે. તમે આપ્યું છે અમે લીધું જ છે. બહુમાન કરાય પ્રેમજીભાઈ, રવજીભાઈ બોલો વિરાજે જોર સે કઈ નંબરે કી સાસ, બોલો વિરાજે જોર સે કઈ નંબરે કી સાસ, બોલો વિરાજે જોર સે કઈ નંબરે કી સાસ. આજનો દિવસ કેવો છે? ગુરુજી અમારો અંતરનાથ, વિઠલાનંદન વીર કી શું સાવ ગુરુજી અમારો અંતરનાથ, જલ્દી ઉદય આશીર્વાદ
સાચા ગુરુ મળ્યા મને સદગુરુ મારા ભાગ્ય ખુલ્યા મને એ થોડા ચોખા બધે સંતવારી કે ડેડ્યો એટલે સાથે સાથે થાળી ભરેલી છે. હમણાં થઈ ગઈ. ચાલો હવે એના સાથેજી ભગવાન બેનો કરો. હા ચાલો હા આજ તો દિવસ છે આનંદકારી મંગળકારી આજનો દિવસ છે આનંદકારી મંગળકારી આજનો દિવસ છે એમને પૂજ્ય ગુરુ ભગવતના ગુરુ ભક્ત તરફથી 20 ગ્રામ ચાંદી અર્પણ કરવામાં આવશે. બોલ જીસાસન. કેમેરા ફોટો મેં કરી